જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ પરિસ્થિતિ બદલાઈ પણ રહી છે અને તે તમામની વચ્ચે યુદ્ધના ભણકારા વધુ તેજ પણ થઈ રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે દાવા થઈ રહ્યા છે અને બીજી તરફ ઈરાન દ્વારા જે કહેવામાં આવ્યું છે તેમાં ઘણી બધા એ મતભેદ જોવા મળી રહ્યા છે। એક મોટા સમાચાર અત્યારના અને એ છે શાંતિ વાર્તાની શક્યતાઓની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું કે ઈરાન સાથે ખૂબ જ સારી ડીલ થઈ શકે છે। ટ્રમ્પે કહ્યું કે ઈરાન પાસે કોઈ બીજો વિકલ્પ હવે બચતો નથી અને યુદ્ધ વિરામ વધારવામાં નહીં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે મર્યાદિત સમય છે તે ત્યાં સુધીનો જ રહેશે। આ પ્રકારની પણ વાત અમેરિકા દ્વારા ડીલ ના થઈ તો હુમલાઓ થશે અને ફરી એક વખત તેમના નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ સીધી રીતે ઈરાનને લલકાર્યું છે અને ઈરાન હવે આટલામાં સમજી જાય કે તેની પાસે કોઈ વિકલ્પ છે નહીં, તે હવે અમેરિકાની સાથે સહયોગ કરે અને તેની કન્ડિશન પર તે આગળ વધે।